અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। કાશ્મીરના વૈષ્ણોદેવીમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં હિન્દુ સંગઠનો દ્વારા ઉધના 3 રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આતંકવાદનો એક જ સ્થાન પાકિસ્તાન ઓર કબ્રસ્તાનના બેનરો સાથે વિરોધ કરાયો હતો। જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી ખાતે આતંકવાદીઓ દ્વારા કરાયેલા હુમલાના વિરોધમાં સુરતના ઉધના 3 રસ્તા ખાતે આતંકવાદી હુમલાના વિરોધમાં પ્રદર્શન કરાયું હતું અને આતંકવાદીઓના પુતળાનું દહન કરાયું હતું। હિન્દુ સંગઠન દ્વારા ભારતભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે અને આતંકવાદી કા એક સ્થાન પાકિસ્તાન ઓર કબ્રસ્તાન બેનરો લઈ વિરોધ કરવામાં આવ્યું હતું અને ફરી કેન્દ્ર સરકાર સર્જિકલ સ્ટ્રાઇક કરી આતંકવાદનો સફાયો કરે તેવી માંગ કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે। નિલેશ અકબરી, મંત્રી, વિશ્વ હિન્દુ પરિષદ, સુરત વિભાગ। આજે જે કાશ્મીરની અંદર 9 જૂનના રોજ આતંકવાદીઓ દ્વારા જે હિન્દુ શ્રદ્ધાળુ ઉપર હુમલો કરીને નરસંહાર કરવામાં આવ્યો છે, તેના વિરોધમાં બજરંગદળ દ્વારા વિરોધ પ્રદર્શન અને મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાને આવેદનપત્ર આપીને ભારત સરકાર સમક્ષ બજરંગદળ દ્વારા માંગ કરવામાં આવે છે કે આ પ્રકારનો આતંકવાદ છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સમર્થિત રહ્યો છે અને પાકિસ્તાન દ્વારા કાશ્મીરની અંદર ઘૂસણખોરી કરીને આતંકવાદને સમર્થન આપવામાં આવી રહ્યું છે। આતંકવાદને કાશ્મીરની અંદર જે લોકો પનાહ આપી રહ્યા છે, આવા લોકો ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે અને પાકિસ્તાનને પણ એની ભાષામાં જવાબ આપવાનો સમય આવી ગયો છે।